નવરાત્રી પહેલા પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર। યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તો ઉમટ્યા। મધ્યપ્રદેશના માઈ ભક્તો પરંપરા મુજબ જ્યોત લેવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા। મોડી રાત્રે પાવાગઢ ડુંગર ઉપર ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતા ભક્તોની હાલત કફોડી બની હતી। મંદિર ટ્રસ્ટનું વિશ્રામ ગૃહ ભક્તોથી ભરાઈ ગયું હતું। નાના બાળકો સાથે પહોંચેલા જે દર્શનાર્થીઓ છે તે બહાર ખુલ્લામાં આશરો લઈ રહ્યા હતા। ત્યારે ભક્તો અને નાના બાળકોની દયનીય પરિસ્થિતિ વચ્ચે મંદિર ટ્રસ્ટે સહેજ પણ વિલંબ વિના મધરાતે માનવતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું। બાળકો સહિત માટે અન્ન ક્ષેત્રના દરવાજા ખુલ્લા મૂકી સૌને આશરો આપવામાં આવ્યો। તો નવરાત્રી પહેલા પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે। ઉલ્લેખનીય છે કે રાત્રે વરસાદ વરસતા જે ભક્તો ખાસ કરીને મધ્યપ્રદેશથી આવી રહ્યા છે પરંપરા મુજબ જ્યોત લેવા માટે તેઓને હાલાકી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। રાજેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। રાજેશ, જે પ્રકારથી મંદિર ટ્રસ્ટે રાત્રે જે કહી શકાય કે સરાહનીય કામગીરી કરી છે જેથી અગવડતા ન પડે, શું વધુ વિગત છે? ચોક્કસ લુગના વાત કરવામાં આવે તો યાત્રાધામ પાવાગઢ ખાતે વર્ષોની પરંપરા છે। મધ્યપ્રદેશના જે માય ભક્તો છે તે જ્યોત લેવા માટે આવતા હોય છે। હાલ જ્યોત લઈ જવાની જે અંતિમ તબક્કાની જે ભક્તોની ભીડ ઉમટી રહી છે, જેને લઈ ભક્તો મોડી રાત્રિથી જ મંદિર સુધી પહોંચી જતા હોય છે અને વહેલી સવારે જ મંદિરે પહોંચી અને જ્યોત લેવાની પ્રક્રિયા કરતા હોય છે। ગઈકાલે મોડી રાત્રે ધોધમાર વરસાદ પાવાગઢમાં પડ્યો હતો, સાથે સાથે કડાકા ભડાકા સાથે વીજળી થતા જે નાના બાળકો અને આબાલ વૃદ્ધ સહિત હતા તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। પરંતુ પાવાગઢ જે મંદિર ટ્રસ્ટ છે તેના સેક્રેટરી અશોકભાઈ પંડ્યા સહિતના જે સંચાલકો હતા તેઓએ તાત્કાલિક અસરથી જે અન્ન ક્ષેત્ર છે તેના દ્વાર ખોલી દીધા હતા અને તમામને આશરો આપવામાં આવ્યો હતો, જેથી જે માય ભક્તો છે તેઓએ મંદિર ટ્રસ્ટનો ખૂબ જ આભાર માન્યો હતો। સાથે સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશ્રામ ગૃહ સહિતની અન્ય જે વૈકલ્પિક જગ્યાઓ હતી ત્યાં તમામને આશરો આપ્યો હતો। જી બિલકુલ, આભાર।